પાદરાના સુપ્રસિદ્ધ રણુ સ્થિત તુળજા ભવાની માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની આઠમે માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને 70 શ્રદ્ધાળુઓએ માતાજીને ધજા અર્પણ કરી હતી। આજે ચૈત્રી નવરાત્રિની આઠમ છે, જે નિમિત્તે પાદરાના સુપ્રસિદ્ધ રણુ સ્થિત તુળજા ભવાની માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ માઈ ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો। આજે શનિવારની સાથે આઠમ હોવાથી હજારોની સંખ્યામાં વડોદરા તાલુકા તેમજ વડોદરા બહારથી ભક્તો ઉમટી પડ્યા હતા। આ સાથે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જય માં। આજે ચૈત્ર સુદ આઠમ માના સાનિધ્યમાં ખૂબ ભાવિ ભક્તોના ભાવથી ઉજવાઈ રહી છે અને આજે ચૈત્ર આઠમના નિમિત્તે ખૂબ પગપાળા તથા પોતાના વાહન લઈને માઈ ભક્તો મા પાસે પધાર્યા છે અને સાથે સાથે પાટડિયા પરિવાર આણંદ નડિયાદથી 25મું વર્ષ એમનું ધજા લઈને પગપાળા સંઘ અહીંયા પધારે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ લોકો ખૂબ 70 પદયાત્રી માના સાનિધ્યમાં પધાર્યા છે। સાથે સાથે આજે આખો દિવસ માનું મંદિર ખુલ્લું છે અને માના સાનિધ્યમાં નવચંડી યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્ણાહુતિ બપોરે 4 વાગે થશે। મંદિર સવારે 6 વાગ્યાથી લઈ અને રાત્રે 9:30 સુધી આ નવરાત્રિ દરમિયાન ખુલ્લું રહેશે। જય માં। નડિયાદના પાટડિયા સોની પરિવાર છેલ્લા 25 વર્ષથી ચૈત્ર માસમાં પગપાળા સંઘ સાથે રણુ ખાતે આવતા હોય છે। આ વર્ષે પણ પગપાળા સંઘની રજત જયંતિ નિમિત્તે પગપાળા સંઘ રણુ પહોંચ્યો હતો। આ સંઘ તારીખ 3 એપ્રિલના રોજ નડિયાદથી નીકળ્યો હતો અને આજે આઠમના દિવસે રણુ પહોંચી તુળજા ભવાની માતાજીને ધજા અર્પણ કરી હતી। આ ઉપરાંત 70 જેટલા યાત્રિકોએ પગપાળા રણુ આવી માતાજીની ભક્તિ સાથે ધજા અર્પણ કરી હતી। અમે પાટડિયા પરિવાર સોની સમાજ નડિયાદથી પગપાળા સંઘ છેલ્લા આજે 25 વર્ષ થયા। દરેક મુકામે હોલ્ડ કરીને દરેકનો સાથ સહકારથી આજે આઠમના દિવસે માતાજીના દરબારમાં સાનિધ્યમાં અને સરસ મજા રીતે બધા પહોંચી ગયા છે। આજે 25મા વર્ષ પૂરા કર્યા છે અમે। 1998ની અંદર સાલમાં ચાલુ કરી હતી, વચ્ચે કોરોના અને લોકડાઉનમાં જે દરમિયાન ગેપ પડી 2 વર્ષ, એ બાદ કરતાં 25 વર્ષ પૂરા થયા છે અને દરેકના સાથ સહકારથી અમે આટલે પહોંચ્યા છે। હવે આગળ માતાજીની જેવી ઈચ્છા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।